ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો રકમ તમારી સ્ક્રીન ઉપર છે અને એ છે ઓકે યસ, દરેક 9 પાઇકોફેરાડેના કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને સૌથી પહેલાં તો અગત્યની વસ્તુ શું છે તો કે અહીંયા જોઈ લો કે તમે શેમાં જોડેલા છે તો કે શ્રેણીની અંદર જોડેલા છે. ચલો ડન, શ્રેણીની અંદર જોડેલા તો કુલ સંયોજનનું કેપેસિટન્સ એટલે સૌથી પહેલાં તો તમને સી ઇક્વિવેલન્ટ શોધવાનું કીધું અને ત્યારબાદ તમને કીધું કે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો કીધો છે. ચલો ક્લિયર છે. ડેટા કલેક્શન જોઈ લઈએ તો સૌથી પહેલા C1 C2 C3 ત્રણેય કેપેસિટર છે સમાન મૂલ્યના 9 પાઇકોફેરાડે. તો સિમ્પલ વસ્તુ છે અને જોડાણ જે છે એ ખાસ જોવાનું છે, શ્રેણી જોડાણ આપેલું દીધું છે. સી ઇક્વિવેલન્ટ શોધવાનું કીધું છે. વોલ્ટેજ સપ્લાય જો 120 વોલ્ટ સાથે જોડવાનો આવે છે બરાબર, તો તમને V1 V2 અને V3 આટલી વસ્તુ શોધવાની કીધી છે. ક્લિયર. આપણે સૌથી પહેલા કોન્સન્ટ્રેટ કરીએ સી ઇક્વિવેલન્ટ ઉપર બરાબર. તો સિમ્પલ લોજિક વિચારી લો કે જો મારે સી ઇક્વિવેલન્ટ આ વસ્તુ શોધવી હોય બરાબર છે તો ઇક્વેશન શું આવશે શ્રેણી જોડાણ માટે તો કે 1 સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે 1 C1 પ્લસ તમે કરશો 1 C2 પ્લસ તમે કરશો 1/C3. ભાઈ શ્રેણી જોડાણનું આ ઇક્વેશન હવે તો યાદ રહેવું જ જોઈએ. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડે છે, બસ બહુ સિમ્પલ છે. હવે શું કરશો તો કે સિમ્પલ છે 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9 દેટ ઇઝ અ શું આવશે ફટાફટ બોલો છે. તમારી પાસે સિમ્પલ છેદ બધાના સમાન છે દેટ ઇઝ અ 3/9 દેટ ઇઝ અ 1/3 પણ 1/3 શું મળ્યું 1/c ઇક્વિવેલન્ટ મળ્યું બરાબર. તો તમારે તો શું જોઈએ તો કે માત્ર સી ઇક્વિવેલન્ટ સી સમતુલ્ય મળે તો એ તમને મળશે 3 પાઇકોફેરાડે. ચલો ક્લિયર. તો તમારો ફર્સ્ટ આન્સર જે છે એ તમારો આવી જશે અહીંયા 3 પાઇકોફેરાડે. ચલો ડન, ક્લિયર છે આટલી વસ્તુ. તો પહેલો જવાબ મળી ગયા પછી તમારે જોવાનું આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે બરાબર છે અને કેપેસિટરને સમાંતર સ્થિતિમાં મતલબ સમાંતર સ્થિતિની અંદર પહેલી તો મને એક વાતનો જવાબ આપી દો, જ્યારે કેપેસિટરને તમે શ્રેણીમાં જોડેલા છે બરાબર છે, આખા શ્રેણીમાં જોડેલા છે તો દરેકે દરેક કેપેસિટર પર શું સમાન હશે તો કે સર વિદ્યુત ભાર સમાન હશે બરાબર. તમે જ્યારે કેપેસિટરને સિમ્પલ લોજિક છે કે શ્રેણીમાં જોડો છો તો શ્રેણી જોડાણની અંદર એક વસ્તુ તો યાદ રાખી લો કે સમાન શું રહે તો કે વિદ્યુત ભાર જે છે ને એ સમાન રહે. હવે વિદ્યુત ભાર સમાન રહે પણ તમને એ જોતા એવી બુદ્ધિ ચાલે કે દરેકે દરેક કેપેસિટર જે છે એનું મૂલ્ય કેવું છે તો કે સર મૂલ્ય તો સમાન જ છે, મૂલ્ય સમાન છે, વિદ્યુત ભાર સમાન છે તો એના પરનો જે વોલ્ટેજ ડ્રોપ થશે વિદ્યુત સ્થિતિમાનનો જે બે પ્લેટો વચ્ચે તફાવત છે હરેક કેપેસિટરની વચ્ચે એ પણ કેવો આવશે સમાન જ આવશે ને ભાઈ બરાબર. બહુ ઇઝી છે, કેવું આવશે સમાન આવશે. તો સિમ્પલ વસ્તુ સમજી લો કે કેપેસિટરની પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન સમાન આવશે તો આ જે 120 વોલ્ટ જે છે બરાબર છે તો શ્રેણી જોડાણ હોય ને શ્રેણી જોડાણ સિમ્પલ જે શ્રેણી જોડાણ હોય ને અને અથવા તો શ્રેણી જોડાણ જવા દો આપણે એવું લખીએ કે દરેક કેપેસિટરનું મૂલ્ય સમાન હોય ને બરાબર છે. સિમ્પલ તમે શું લખશો કે અહીંયા દરેક કેપેસિટન્સનું દરેક કેપેસિટરનું કેપેસિટન્સ કેવું હોય તો કે સમાન હોય ને તેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેવો થાય સમાન નહીં સમાન. ચલો ડન, સમાન થશે. તો તમે અહીંયા V1 ની વેલ્યુ લો, V2 ની વેલ્યુ લો કે V3 ની વેલ્યુ લો, ઓલ અબાઉટ ધેટ 40 વોલ્ટ. ચલો ડન, 40 વોલ્ટ દરેકે દરેક ઉપર જે છે વિદ્યુત સ્થિતિમાન જે છે એનો ડ્રોપ થશે. ક્લિયર છે. તો સિમ્પલ વસ્તુ છે ભાઈ, પોઝ કરો, નોટ ડાઉન કરો, નોટ બનાવો, એના પછી નેક્સ્ટ દાખલા તરફ આગળ વધશું.